ભૂમિબેને લખેલ પદ અને ભૂમિબેન પોતે જ ગાશે અને એ પદના શબ્દો છે. સોનામાં સુગંધ ભળે તો પછી સોનું રહે ખરું? આ તો સોનામાં સુગંધ નથી એટલે સોનું હચવાય છે, બરાબર ને? છતાંય સોનામાં સુગંધ ભળી જાય, મળે જ્યારે દાદાનું જ્ઞાન વિજ્ઞાન, હર ઘર સ્વર્ગ બની જાય. ભળે જ્યારે ધર્મમાં જ્ઞાન વિજ્ઞાન. પદના રચયિતા કોઈ પણ હોય, પણ અહીં તો ભૂમિબેન પોતે છે અને એ પદ રચનારના એના પોતાના અંદર અનુભવો સમાયેલા હોય છે. અને આપણે પણ જો આ શુદ્ધ ઉપયોગપૂર્વક ગવાશે તો આ પદનો મર્મ એનો પણ આપણને અનુભવ થશે અને આપણી અંદર શુદ્ધાત્મા સ્વરૂપે રહેલ સોનાની સુગંધ પણ અનુભવાશે. તો સાંભળીએ સોનામાં સુગંધ. જય સચ્ચિદાનંદ. સોનામાં સુગંધ ભળી જાય, સોનામાં સુગંધ ભળી જાય. સ્વર્ગ બની જાય, જ્યારે ધર્મમાં જ્ઞાન વિજ્ઞાન. અવળી દ્રષ્ટિ છે તો કાયમ અંધારું. ગતિ 84 લખની છે ભમરું. સવળી દ્રષ્ટિથી વાગે ના ઠોકર. 360 ડિગ્રીથી ખુલ્લું બને વિઝન. તારી વારે જ્ઞાની બિલીપતિ છલકંતુ પાત્ર. કેમ કરી જીલાશે જ્ઞાનીની સમજણ. જગતનો ધર્મ બાંધે પુણ્ય ને પાપ. જગતનો ધર્મ બાંધે પુણ્ય ને પાપ. કરવા
જગ આખું સંકલ્પ વિકલ્પી ધારે છે આયખું સંકલ્પ વિકલ્પી ધારે છે આયખું આરોપિત ભાવથી ઊભું જગ આખું આરોપિત ભાવથી ઊભું જગ આખું માન્યું મનાવ્યું ને દળેલા ને દળ્યું માન્યું મનાવ્યું ને દળેલા ને દળ્યું સ્વીકારો અજ્ઞાન સ્વીકારો અજ્ઞાન સ્વીકારો અજ્ઞાન જ્ઞાને કરો ગુણાકાર સ્વીકારો અજ્ઞાન જ્ઞાને કરો ગુણાકાર દુનિયામાં પરમ આનંદ હો રે વસે દુનિયામાં પરમ આનંદ હો રે જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન આપતા પુત્રો છે દાદાના વારસ આપતા પુત્રો છે દાદાના વારસ દીવડાથી દીવડો છે પ્રગટે એક જ્યોત છે દીવડાથી દીવડો છે પ્રગટે એક જ્યોત છે મન વચન કાયાથી નિત્ય બ્રહ્મચર્ય મન વચન કાયાથી નિત્ય બ્રહ્મચર્ય પંચ આજ્ઞામાં વહેતું છે જીવન પંચ આજ્ઞામાં વહેતું છે જીવન પરમ વિનય હો પરમ વિનય હો પરમ વિનય હો કાંઈ જાણું નહીં ભાવ પરમ વિનય હો કંઈ જાણું નહીં ભાવ આપના ચરણમાં સમર્પિત હો આપના ચરણમાં સમર્પિત હો જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન દાદા ભગવાનના શિવ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો મળે જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન જ્યારે દાદાનું જ્ઞાન મળે જ્યારે દાદાનું જ્ઞાન લપકામણની ભૂમિ પર ભૂમિ દ્વારા રચાયેલ અને ભૂમિ દ્વારા ગવાયેલ પદ આપણે માણ્યું, પણ કેટલું બધું જાણ્યા પછી આપણને અનુભવ થાય છે કે હું કંઈ જાણતો નથી.